નમસ્કાર. રાજકોટ જિલ્લાના જેતપુરમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન સાથે સંકળાયેલી સૌરાષ્ટ્ર ગેસ એજન્સીનું લાયસન્સ સીઝ થતાં હજારો ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા છે. ગેસ સિલિન્ડર વિતરણની જવાબદારી ગોંડલની મહારાજા ગેસ એજન્સીને સોંપવામાં આવી હોવા છતાં છેલ્લા કેટલાક દિવસોથી ગ્રાહકોને સમયસર સિલિન્ડર મળી રહ્યા નથી. શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકો સતત ધક્કા ખાઈ રહ્યા હોવાનો આક્ષેપ છે. ગ્રાહકોનું કહેવું છે કે ફરિયાદ માટે IOCના કસ્ટમર કેર પર પણ યોગ્ય પ્રતિસાદ મળતો નથી. સમગ્ર મામલે તંત્ર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો RP ગુજરાત ન્યૂઝ રાજકોટ. મારું નામ ભીખાભાઈ છે. સમજી ગયા ભાઈ આટલી છે ધક્કા ખાવ તો આટલી છે શટર બંધ હોય છે બરાબર. અહીંયા કોઈ જવાબ દેતો નથી. બાટલો મારો પાસ થઈ ગયો આટલી છે અહીં આવું છે આજે આવશે કાલે આવશે બે દી છે ધક્કા ખાવ છું બરાબર. પછી આવ્યા પાછા 2 દી પછી પાછા આવજો પાછા 2 દી પછી પાછો ધક્કો કરતો કે કાલે આવજો કાલે 4 વાગ્યા પછી ઓફિસ બંધ હતી તારા મહિના સમજી ગયા કોઈ જવાબ દેવાનો તૈયાર નથી કોઈ આ લોકો બરાબર. આ લોકો ત્રાસે બહુ છે પૂરેપૂરો ધક્કા બહુ ખવડાવે છે હાલતા ચાલતા ધક્કા આટલી છે ખાવ આટલી છે મારો બાટલો પાસ થઈ ગયો છે. હા ત્યાં શટર બંધ જ છે ભાઈ. તારા મર્યા છે તારા તોડ નાખો કાઢી બાટલા બીજું એવું હવે અંદર પડ્યા તો કાઢી નાખો તારા તોડ નાખો હા ગોડામાં છે ભાઈ જાઓ. મારું નામ ભરતભાઈ છે. મારું રહેવાનું કણકિયા પ્લોટમાં છે. મારું અહીંયા ગેસ એજન્સીમાં મારું જ નામ છે સૌરાષ્ટ્ર એજન્સીમાં. પણ મને 3-4 દિવસથી મને પણ બાટલો નથી મળ્યો. લોકો ગામડેથી આવે છે એ લોકોને પણ ધક્કા ખાય છે. માટે અમે જયેશભાઈને પણ રજૂઆત કરી મામલતદાર સાહેબને. મામલતદાર સાહેબે એવું કીધું કે ભાઈ હું ઉપર તમને નંબર આપું છું એ નંબર ઉપર તમે વાત કરી લ્યો. જવાબદારી કોની આવે છે એ કાંઈ ખબર નથી પડતી. હા પુરવઠા ખાતું એમની પાસે છે તો એ લોકોને અમને કંઈક રિસ્પોન્સ તો દેવો જોઈએ ને એ પણ રિસ્પોન્સ નથી મળ્યો. જયેશભાઈએ એવું કીધું કે ચાલો હું તમને ઉપર વાત કરીને તમને કહું છું. હવે અમારે એક તો શું સમજવું આ પબ્લિકને શું સમજવું એમ. બસ મારી એટલી જ રિક્વેસ્ટ છે કે સાહેબ આ લોકો પબ્લિક અત્યારે હેરાન થાય છે એનું કાંઈક નિવારણ લાવો. ભરતભાઈ નારણભાઈ જગડ. અને જયેશભાઈ શું કીધું તમને? જયેશભાઈ એવું કીધું કે હું તમને કહું છું. મેં એને ફોન પણ કર્યો જયેશભાઈ રાદડિયા. મામલતદાર સાહેબે એવું કીધું કે ઉપરના નંબર હું તમને એક ઇન્ડિયન એજન્ટ કંપનીના તમને નંબર આપું છું એ નંબર ઉપર તમે વાત કરો. એ નંબર ઉપર ફોન કર્યો તમે? એ નંબર લાગ્યો નહીં. જે મામલતદાર સાહેબે નંબર આપ્યો હા એ નંબર લાગ્યો નહીં. મામલતદાર સાહેબને પાછો ફોન કરો એને કે ભાઈ કેમ આવું છે? હવે અમે જયેશભાઈની રાહ જોઈએ છીએ. જયેશભાઈ આવશે અહીંયા કીધું? જયેશભાઈ એવું કીધું કે હું ઉપર વાત કરીને તમને રિંગ કરું. લેવા આવશું મને કોઈ જવાબ નથી દેતો. મારું નામ લાભુબેન પરમાર. બેન શું તકલીફ પડી છે તમને? મારે બાટલો 15 દીથી હું હળિયું કાઢું છું. બાટલો હજી આવ્યો નથી મારે બરોબર. એમ કે આજ લખા આવું તો કાલે આવી જાય. ઓલે શનિવાર આવી હતી તો સોમવાર આવી જાય. આજ ઓલે પાછી આવી તો આજ સોમવાર આવી જાય. સોમવારે કાલે વયો ગયો પાછો. આજ 15 દી થઈ ગયા મારા હળિયું કાઢે છે બાટલાને બરોબર. હવે મારે કીધું હલાય ન હલે ભાઈ મારે કેમ આવું અહીં કર તો હું આવું છું. હવે આ લોકો જવાબ નથી દેતા કાંઈ હરખો. તો કેમ કરવું અમારે ગરીબ મારે? બંધ તો આજે જ લાગે છે મને એમ છે. તો કાલે બંધ દેખાડું. કાલે અહીંથી વહી ગઈ હતી. આપની માંગ શું છે? મારે રહેશે કે બાટલાનો કંઈક ગમે બીજે બદલાવ ભાઈ. આમાં કોઈ જવાબ દેતા નથી હરખા અમને કોઈને. પણ સંજયભાઈ એમ કે મારા લતામાં આવશે ને તો એ બાટલો મળશે ને પછી પાછા લતામાં આવે તે તમને બાટલો દેવા આવે. એટલે બાટલો મારે 5 દિવસ પૈસા પર રેકડે રાખે. અચ્છા આપનો લખાવેલો બાટલો છે છતાં એમ કહે છે? હા તો એમ કહે છે કે નથી હજી બાટલો નથી આપતા મને. જે લખાવેલો છે કોઈ 15 દી ત્યાં લખાયો છે એ મહિનો આજ મારે 2 મહિના થઈ ગયા બાટલો મારે નથી આવ્યો અહીંથી. તો એમ કહે છે કે ત્યાં આવશું તો આપી દે. હા અહીંયા આવીશું આપી દેવું કહે છે. આજે આવશે કાલે આવશે પરમદી આવશે. હવે બાટલાવાળા ભાઈ જવાબ દેતા નથી ભાઈ. અમારે શું કરું ગરીબ માણસને ક્યાં જવું? હું તો નીચે બેન રાંધી હમતી નથી તો સુલામાં લાકડાને રાંધું. મારે બે હાથું જ નથી. પૂછવામાં નણંદને ખબર.
રાજદીપસિંહ રાણા મારું નામ છે. સૌરાષ્ટ્ર ગેસ એજન્સીમાં ડિલિવરી મેન તરીકે હું કામ કરું છું. હવે અત્યારે આ લોકો જે ખોટા માણસો છે, ખોટા કર્મચારીઓ છે, એ લોકો હજી એજન્સીની રાહ જોઈને બેઠા છે કે હજી અમારી એજન્સી ખુલી જાય, હજી અમારી એજન્સી ખોલી જશે. એની હિસાબે આજે બિચારા આ લોકો ગામડાના કસ્ટમર છે, આ બધા 3 ડીડિયા 4 ડીડિયા એના પોતાના ઘરના પૈસા નાખીને આ બધા શનિવારના હડિયું કાઢે છે. તમારો બાટલો આવી ગયો છે, તમારો બાટલો આવી ગયો છે. પણ જે આ લોકો ખાલી બાટલા લઈને ગામડેથી અહીંયા આવે છે તો અહીંયા તાળું હોય છે. તો આ લોકોને હેરાન કરવાનો મતલબ શું? આ લોકોને હેરાન કરવાનો મતલબ કાંઈ છે નહીં. એટલે તમારું કહેવાનું એવું છે કે આ ગેસ એજન્સી જે સીલ થઈ ગઈ છે છતાં બીજી એજન્સીને ચાવી આપતા નથી. હા, તો છતાં એ બીજી એજન્સીને ચાવી આપતા નથી, જેથી કરીને આ બીજી એજન્સીને જે કામ આપેલું છે એમાં આ લોકો દોગડા લોકો, ગુંડા લોકો, આ લોકો એમાં પગ નાખે છે કે હું અહીંયા જેતપુરમાં કોઈને ડિલિવરી કરવા દઈશ નહીં. તો આ એમના ઘરનું છે, આ ઇન્ડિયન ઓઇલ કંપની એના બાપુજીની છે. તો એ એમ કહે છે કે હું અહીંયા કોઈને બાટલા નહીં કરવા દઉં, અહીંયા કોઈને હું ડિલિવરી નહીં કરવા દઉં. આ એ બાબતે કાલે જેતપુર ઉદ્યોગનગરમાં આ એ બાબતે ફરિયાદ લખાવેલી હતી કે આ ડિલિવરી એજન્સીના જે સૌરાષ્ટ્ર એજન્સીના જે કર્મચારીઓ છે, સંચાલકો છે, એ બધાને કે આ ડિલિવરી તમે શું કામ કરવા નથી દેતા એ બાબતે ચર્ચા કરવા ગયેલા. તે એના કારણોસર મારી ઉપર કાલે હુમલો થયેલો હતો. અને આગળ જતાં તો મને એવું લાગે છે કે આમાં રાજકારણ અને પ્રશાસન બી આમાં એ લોકો સાથે ઝૂલેલું છે, મિલેલું છે. કારણ કે પ્રશાસન આવા ખોટા લોકોને પહેલાં સાથ આપે છે, જેથી કરીને કે આ બધું આ એક પૈસાનો ખેલ છે. બધું આ પૈસા ભેગ તમાશા દેખ આ એના જેવી વસ્તુ છે. આ પૈસા એ લોકો પૈસા કમાય છે અને આ બધા ગરીબ લોકો બધા હેરાન થાય છે. આ બધા ગામડાનું પબ્લિક, આ બધી અમર પબ્લિક છે. આ કોઈને કાંઈ ખબર જ નથી પડતી કે આ લોકો કેટલા ખોટા માણસો અને આ લોકો એની ઉપર કેટલું ખોટું કરે છે. જેથી કરીને કાલે એ બાબતે મેં જેતપુર ઉદ્યોગનગરમાં ફરિયાદ લખાવેલી હતી કે મારે કાલે મારી નાખવાનો પ્રયાસ કરેલો હતો, જેમાં કે આગળ જતા કે મારી જાન ઉપર કે મારી ઉપર કાંઈ પણ બી થાય કે મારા ફ્યુચરમાં કે કાંઈ પણ બી એનો કોઈ થાય તો એના જવાબદાર આ સૌરાષ્ટ્ર ગેસ એજન્સીના સંચાલક દિનેશભાઈ બાદરિયા અને ઉમેશભાઈ બાદરિયા એ બે આના જવાબદાર રહેશે.